नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुक करते हैं आज की ताजा तरीन बड़ी खबरों की ओर। उमरगांव में 7 नवंबर को भगवान बिरसा मुंडा की 150वीं जयंती के उपलक्ष्य में भव्य कार्यक्रम का आयोजन किया गया। गुजरात भाजपा प्रदेश अध्यक्ष जगदीश भाई विश्वकर्मा की विशेष उपस्थिति रहेगी। कार्यक्रम की तैयारियां जोरों पर चल रही हैं और राज्य मंत्री नरेश भाई पटेल ने आज तैयारियों की समीक्षा की। उनके साथ सांसद धवल भाई पटेल, जिला भाजपा अध्यक्ष हेमंत भाई कंसारा, विधायक रमन भाई पाटकर तथा तालुका भाजपा अध्यक्ष डॉक्टर नीरव शाह सहित अन्य नेता उपस्थित रहे। प्रधानमंत्री नरेंद्र मोदी के आह्वान के अनुसार 15 नवंबर को जनजातीय गौरव दिवस के रूप में मनाया जाता है, जिसके तहत उमरगांव में भी बिरसा मुंडा जयंती का भव्य उत्सव मनाया जाएगा। द वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। 150મી भगवान बिरसा मुंडाजीની जन्म जयंतीને ધ્યાનમાં રાખીને પૂરા ભારત વર્ષમાં અને ગુજરાતમાં જે રીતે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીએ 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જ્યારથી નિર્ધારિત કર્યું છે ત્યારથી આ ખૂબ ભાવથી ઉજવાય છે। પણ આ વર્ષે જે રીતેના કાર્યક્રમો भगवान बिरसा मुंडाजीની 150મી जन्म जयंती है, सरदार वल्लभभाई पटेल जीनी पण 150મી जन्म जयंती है। એટલે આ બંને મહાનુભાવોને જે રીતે દેશની અંદર એક યોગદાન એમનો અને યોગદાનને ધ્યાનમાં રાખીને ઉત્સવોને પણ એટલું જ મહત્વ આપ્યું છે। આ આદિજાતિ વિભાગ દ્વારા 7મી તારીખથી 2 રૂટમાં યાત્રા નીકળવાની છે। ઉમરગામથી દેવમોગરા સુધી અને અંબાજીથી દેવમોગરા સુધી આ બંને રથનું પ્રસ્થાન 7 તારીખે સવારે 11 કલાકે થઈ જશે। ત્યારબાદ જે કોઈ રૂટ નક્કી થયા છે એ રૂટ પ્રમાણે અમારી યાત્રા જશે। આ યાત્રાની અંદર અનેક જગ્યાએ સભાઓ પણ થશે, સ્વાગત પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે, ત્યાં પણ ભવ્ય રીતે આ રથનું સ્વાગત થશે। જે રીતે અત્યારે ઉમરગામમાં વહીવટી તંત્ર અને અમારા આગેવાનો સાથે બેઠક થઈ છે એ પ્રમાણે અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં, કારણ કે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી હોય તો સ્વાભાવિક છે કે અમારા આદિવાસીઓ માટે ખૂબ આનંદનો દિવસ હોય છે। એ સ્વયંભૂ લોકો પણ આવનારા લોકો છે, આપણે વિશ્વ આદિવાસી દિવસ જોતા જ હોઈએ છીએ। એ જ પ્રકારનો એનાથી પણ ભવ્ય રીતે આ 15 નવેમ્બરનો દિવસ ઉજવાશે એવી ચોક્કસ મને અપેક્ષા છે। ફરીવાર આપના માધ્યમ દ્વારા જે ઉમરગામથી જે રથનું પ્રસ્થાન થવાનું છે એમાં વલસાડ જિલ્લામાંથી બધે જ જગ્યાથી આદિવાસી ભાઈ બહેનો આવે એવી બધા લોકોને મારી વિનંતી છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।